So, good morning all of you બેટા. તો આજે આપણે ડિસ્કશન કરીશું રિમેઇનિંગ ચેપ્ટર નંબર 3 ના એક્ઝામ્પલ્સ અને ચેપ્ટર નંબર 3 ને અહીંયા પૂરું કરીશું. ઓકે, ચાલો તો જુઓ, ઉદાહરણના છેલ્લે જોઈ લીધેલા ને આપણે. તમને પૂછું છું. હા, ઓકે. ને છેલ્લે અમુક મેં તમને કીધેલું કે આપણે લેક્ચરમાં કરેલા છે, વેરીફાઈ કરી લેજો. ઓકે, ચાલો તો હવે આપણે જોઈ જવા રહ્યા છીએ બેટા વધારાનું સ્વાધ્યાય. બરાબર. ચાલો, વધારાનું સ્વાધ્યાય એમાં બેટા ક્વેશ્ચન નંબર 23. તો ક્વેશ્ચન નંબર 23 બેટા એવો છે કે એક ત્રિચક્રી વાહન, ત્રિચક્રી એટલે સમજી લો કે એક રિક્ષા છે, બરાબર, સ્થિર સ્થિતિમાંથી 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો બેટા પહેલા અહીંયા ચેક કર, સ્થિર સ્થિતિ એવો શબ્દ યુઝ કરેલો છે, તો યુ બરાબર શું લખી શકાય? 0, બરાબર. અને 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલા અચળ પ્રવેગથી, એટલે અહીં એ બરાબર આપણે આપેલું છે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો અચળ પ્રવેગ, બરાબર, કેટલા સુરેખ માર્ગ પર 10 સેકન્ડ સુધી ગતિ કરે છે. માની લે ભાઈ કે આ કોઈ સુરેખ માર્ગ છે, બરાબર. તો અહીંયાથી પોતાની ગતિની શરૂઆત કરે તો ટી બરાબર 10 સેકન્ડ સુધી ગતિ કરે છે. અચ્છા, તો સવાલ એવો પૂછેલો છે કે વાહન દ્વારા nમી સેકન્ડ, બોલો આનો અર્થ મેં તમને સમજાવેલો. nમી સેકન્ડ એટલે કે જ્યાં n બરાબર આપણે લેવાનું છે 1 2 3 અપ ટુ 100, બરાબર. nમી સેકન્ડ માં કપાયેલ અંતર વિરુદ્ધ n, અંતર વિરુદ્ધ n એટલે શું છે ભાઈ? સમય છે. કે અંતર વિરુદ્ધ સમયનો આલેખ ડ્રો કરીને બતાવવાનો છે. અચ્છા, બોલો ભાઈ, nમી સેકન્ડમાં કપાયેલ અંતરનું સૂત્ર શું હતું? Sn = u પ્લસ a/2 કૌંસમાં 2n - 1. તમને ખ્યાલ હોય તો ગતિના 3 સમીકરણ અને ચોથું સમીકરણ આપણે આ સાબિત કરેલું, બરાબર, કે nમી સેકન્ડમાં કપાયેલું અંતર Sn = u પ્લસ a/2 into 2n - 1. બોલ, u તો તારો કેટલો છે ભાઈ? 0, બરાબર. તો u = જો આપણે 0 મૂકીએ તો શું બચે સર? a/2 કૌંસમાં 2n - 1. બોલ, એ પણ તને આપેલો છે, કેટલો આપેલો છે? 1. તો હું અહીંયા લખી શકું કે Sn = 1/2 કૌંસમાં 2n - 1. હવે એને બેટા શું કીધું છે કે ભાઈ પોતાની ગતિ ખાલી 10 સેકન્ડ સુધી કરે છે. 10 સેકન્ડ પછી શું થાય છે? તો 10 સેકન્ડ પછી બેટા એ અચળ, કોન્સ્ટન્ટ રહે છે. અચ્છા સર, તો જો હું અહીંયા ચર્ચા કરું કે n બરાબર હું મૂકું છું 0 સેકન્ડ, 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 5 6 7 8 9 અને 10. 10 પછી બેટા એ કોન્સ્ટન્ટ રહે છે. અચ્છા, તો બોલો અહીંયા n, તો મને Sn અંતર કેટલું મળશે? તો 0 સેકન્ડમાં કાપેલું અંતર n ની જગ્યા પર 0 મૂકી દો તો 0 મળશે. 1 સેકન્ડમાં કાપેલું અંતર n ની જગ્યા પર 1 મૂકી દો, 2 એકા 2, 2 માંથી 1 જશે એટલે 1/2 એટલે કેટલું થશે સર? 0.5. બોલો, 2 મૂકો, 2 2 4 માંથી 1 જાય તો 3, 3/2 1.5. અરે મગજમાં ઘૂસે છે? હા, બસ હવે તમને ગેપ ખબર પડી ગઈ તો આ ગેપ આવશે 1.5, 2.5, 3.5, 4.5, 5.5, 6.5, 7.5, 8.5 અને 9.5. બોલો, કોઈને તકલીફ ભાઈ? ના સર. ઓકે, ડન. ચાલ ભાઈ, જો હવે ગ્રાફ ડ્રો કરવાનો છે, તો આ ગ્રાફ ડ્રો કરી નાખીએ આપણે. જો અહીંયા આપણે લઈ લઈએ છે સમય,
અને અહીંયા આપણે લઈ લઈએ છે અંતર. બરાબર. સમય કેટલો છે સર? 0 1 2 3 4 5 6 7 8 9 અને 10 સેકન્ડ. બરાબર. પછી આપણે અંતર લઈ લઈએ આ 0.5 1.5 2.5 3.5 4.5 5.5 6.5 7.5 8.5 અને 9.5. એટલે આ 9.5 સુધીનું અંતર અને આ તમારો કયો સમય ભાઈ? 10 સેકન્ડ. અહીંયા તમારી પતે છે 10 સેકન્ડ અને અહીંયા તમારું પતે છે 9.5. એટલે કે આ ગ્રાફ તને જે મળશે એ જસ્ટ અ મિનિટ, એ કેવો મળશે ભાઈ? એક સીધી રેખા મળશે આવી રીતના. બરાબર. અને પછી શું થશે ભાઈ? પછી કોન્સ્ટન્ટ આવી રીતના આમ રહેશે. બોલ, સમજ પડી? જોઈ લો એકવાર, જોઈ લો. નિયમિત ગતિ કરે છે, નિયમિત પ્રવેગ. બરાબર. આવી રીતના તમારો ગ્રાફ બને. ચાલો ભાઈ, તો વધીએ આગળ. જુઓ નેક્સ્ટ વન. ક્વેશ્ચન નંબર 24. ચાલો જુઓ. 24 નંબરનો પ્રશ્ન એવો છે બેટા કે સ્થિર લિફ્ટ ઉપરથી ખુલ્લી છે. માની લે ભાઈ કે આ કોઈ એક લિફ્ટ છે. લિફ્ટ બરાબર, ઉપરથી ખુલ્લી છે, તો ઉપરથી આપણે ખુલ્લી રાખેલી છે. બરાબર. લિફ્ટમાં ઊભેલું એક બાળક. ભાઈ અહીંયા લિફ્ટમાં એક બાળક ઊભું છે. લિફ્ટ સ્થિર છે એટલે માની લે ભાઈ આ તમારી જમીન થઈ જશે. એ બાળક ઉર્ધ્વ દિશામાં એક બોલને u બરાબર 49 મીટર પર સેકન્ડની ઝડપથી ફેંકે છે. બરાબર. તો એક દડાને ઉર્ધ્વ દિશામાં ફેંકે છે, તો આ દડો ફેંકો તો પાછો એના હાથમાં આવતા કેટલો સમય લાગશે? આવો સવાલ પૂછેલો છે. જો MCQમાં પૂછાય તો ફટાક કરતો આન્સર આવી જાય. T = 2u/g. ધેટ્સ ઇટ. આપણે ખબર છે કોઈ પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકીએ અને ફરી પાછો આવે તો કેટલો સમય લાગે? T = 2u/g. પણ આપણે અહીંયા બોર્ડમાં એક્ઝામ્પલ પૂછેલો છે, તો બોર્ડમાં એક્ઝામ્પલ પૂછેલો તો કેવી રીતના લખાય? તો જો ભાઈ અહીં આપણે પ્રારંભિક વેગ આપેલો છે u બરાબર 49 મીટર પર સેકન્ડ. બોલ, બીજી વસ્તુ વાત કરું તો a બરાબર -g થાય. અરે થાય કે નહીં? હા, a બરાબર શું થાય? -d. બોલ, ફરી પાછું આપણે બોલના સ્થાનાંતરની વાત કરીએ તો એ 0 થાય. કેમ 0 થાય? કારણ કે અહીંયાથી જ ફેંકેલો ને ફરી પાછો અહીંયા જ એના હાથમાં આવ્યો. થાય કે ન થાય? બરાબર. સ્થાનાંતર 0. બરાબર. તો હવે મારે જો યુઝ કરવું હોય તો હું આમ લખી શકું કે d = ut plus half at². બરાબર. તો અહીંયા જો આપણે લખવું હોય તો આમ લખી શકાય. d એટલે તો 0 થઈ જશે. u આપણે આપેલું છે 49 * t. બરાબર. પ્લસ હાફ a ની જગ્યા પર -g અને g = હું છે ને 10 નથી લેતો, 9.8 લઉં છું. 9.8 આપણે લઈ લઈએ. બરાબર. a = આપણે લઈ લઈએ છે -9.8 * t². બોલો, ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? હું આને આમ લખી શકું. બોલ, આ માઇનસ છે બરાબરની આ બાજુ આવે એટલે પ્લસ થઈ જશે. એટલે હાફ 9.8 * t² બરાબર 49t. 49t. બોલ, અહીંયા t એક વાર કેન્સલ થઈ જશે એટલે t = તને મળશે 49 ગુણ્યા 2 ના છેદમાં આને હું 98/10 અંશમાં જાય. 49 2 98 થાય, 98 કેન્સલ થાય એટલે t બરાબર 10 સેકન્ડ જે આપણો આન્સર આવે.
આનો મીનિંગ એવો થાય કે 10 સેકન્ડ પછી એ બોલ એ વ્યક્તિના હાથમાં આવશે. બોલો, ઇટ ઇઝ ક્લિયર? કોઈને તકલીફ નથી ને? ચાલો, હા, હવે એમાં જ ચર્ચા કરીએ. બીજો સવાલ આગળ વાંચીએ કે જો લિફ્ટ 5 મીટર પર સેકન્ડ જેટલા નિયમિત ઝડપે, જો ભાઈ બીજો સવાલ એવો પૂછેલો છે, જો લિફ્ટ 5 મીટર પર સેકન્ડ જેટલી નિયમિત ઝડપે ઉપર તરફ ગતિની શરૂઆત કરે, ઉપર તરફ ગતિની શરૂઆત કરે, અને પાછો સવાલ સેમ જ છે ભાઈ. પહેલા લિફ્ટ કેવી હતી ભાઈ? તો પહેલા લિફ્ટ સ્થિર હતી. આ કેસમાં બાળકે બોલને ઉપરની તરફ ફેંકો, કેટલી સેકન્ડમાં પોતાના હાથમાં પકડે છે? 10 સેકન્ડમાં. હવે એને શું કર્યું? જો લિફ્ટ હવે ચાલે છે ભાઈ, પણ કન્સેપ્ટ સમજ. અહીંયા એક શબ્દ યુઝ કરેલો છે, નિયમિત ઝડપ. નિયમિત ઝડપ. બોલ, નિયમિત ઝડપનો મીનિંગ એવો થાય એક્સેલરેશન 0. એનો પ્રવેગ કેવો થાય ભાઈ? 0 થાય. પ્રવેગ બદલાતો નથી. તો ધેટ્સ ઇટ. સો સિમ્પલ બેટા. યુ તો યુ જ રહેવાનું છે. અહીંયા ખેલ કોનો છે ભાઈ? પ્રવેગનો છે. તો પ્રવેગ તો અચળ છે. અરે વાહ સર. એટલે લિફ્ટ જો નિયમિત ઝડપથી ઉપર જતી હોય અને બોલને ફેંકે, તો બેટા એ બોલ ફરી પાછો કેટલી સેકન્ડ બાદ એના હાથમાં આવશે? 10 સેકન્ડ બાદ. કેમ? કારણ કે બેટા એક્સેલરેશન ઉપરની બાજુ ને નીચેની બાજુ સેમ છે. પ્રવેગમાં કોઈ ફરક પડતો નથી. જો પ્રવેગમાં ફરક પડતો હોત, પ્રવેગમાં ચેન્જ આવતો હોત, જો સમજાવું તને કન્સેપ્ટ. ધારો કે તને એમ કીધું કે લિફ્ટ, એક્ઝામ્પલ આપું છું, લખતો નહીં ખાલી, લિફ્ટ એ બરાબર 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલા પ્રવેગથી ઉપર જાય છે. તો બોલ નીચે કેટલો પ્રવેગ? 9.8. ઉપર કેટલો? 2 મીટર પર સેકન્ડ. બંને પ્રવેગની ડિરેક્શન ઊંધી. સાપેક્ષ વેગ અથવા સાપેક્ષ પ્રવેગના કન્સેપ્ટ યુઝ કર, તો એકની સાપેક્ષે બીજાનો પ્રવેગ કેટલો થાય? તો સર નીચે 9.8, ઉપર કેટલો? 2. તો બંને એડ થાય અને અહીંયા તારા પ્રવેગમાં ફેરફાર આવે. પ્રવેગમાં ફેરફાર આવે એટલે સમયમાં ફેરફાર આવે. અરે મગજમાં ઘૂસે છે. એટલે એનો મીનિંગ શું થાય કે ભાઈ નિયમિત છે. તો અહીં પણ t બરાબર 10 સેકન્ડ પછી જ બોલ હાથમાં આવશે. બોલો, ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? કોઈને તકલીફ? ઓકે, ચાલો. અને એમ પણ લખી શકો, જો નોંધ લખવી હોય તો બાળકની સાપેક્ષે બોલની ઝડપ, શરૂઆતની ઝડપ બદલાતી નથી. ધેટ્સ ઇટ. જોઈ લો. બોલો, ક્લિયર? કોઈને તકલીફ? ચાલો, વેરી ગુડ. જો એના પછી ક્વેશ્ચન નંબર 25. સવાલ એવો છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ, ચાલ ભાઈ જો આ એક આકૃતિ તમને આવી દર્શાવી છે. આ એક બેલ્ટ છે બેટા. શું છે? બેલ્ટ. બેલ્ટ એટલે આપણે મોલમાં જઈએ અને પેલી સીડી હોય જે ઓટોમેટિક ચાલતી હોય, એવો એક બેલ્ટ છે. બરાબર? ચાલો, અહીંયા બેટા એક મેલ ઊભો છે. આ રહ્યો મેલ એટલે કે માણસ. બરાબર? અહીંયા એક બાળક ઊભો છે. આ એક બાળક છે.
બરાબર. અહીંયા એક ફિમેલ ઊભી છે, આ ફિમેલ એટલે કે એક સ્ત્રી છે, બરાબર. અને આ જમીન પર એક અવલોકનકાર ઊભો છે. સવાલ બહુ મસ્ત છે, ધ્યાનથી સમજજો. જમીન પર એક અવલોકનકાર ઊભો છે. આવી આકૃતિ એને આપણે આપેલી છે રકમમાં. સવાલ એવો છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમક્ષિતિજ લાંબો પટ્ટો, આ એક સમક્ષિતિજ લાંબો પટ્ટો છે, 4 કિલોમીટર પર કલાકની ઝડપે ગતિ કરે છે. અચ્છા સર, તો આ બેટા એક ગતિમાન પટ્ટો છે. ગતિમાન પટ્ટો, પટ્ટોને આપણે બેલ્ટ કહીએ બેટા, એટલે કે એ બેલ્ટ છે એની ઝડપ આ ડિરેક્શનમાં આપેલી છે 4 કિલોમીટર પર કલાક. હવે સમજ બેટા, આ જે પટ્ટો ગતિ કરે ને એ કોની સાપેક્ષે કરે? તો જમીનની સાપેક્ષે કરે. કોની સાપેક્ષે કરે તમે સમજો. પેલું એક્સેલરેટર લગાવેલું હોય તો એનો બેઝ જમીનમાં હોય, તો એ જમીનની સાપેક્ષે ગતિ કરે છે. તો આ જે તમને વેગ આપેલો છે બેલ્ટનો, એ જમીનની સાપેક્ષે આપેલો છે. કોની સાપેક્ષે આપેલો છે ભાઈ? જમીનની સાપેક્ષે. સમજાય તો બોલ યસ સર. ઓકે, તો પહેલો પોઈન્ટ જો મારે લખવો હોય તો હું આમ લખી શકું કે જમીનની સાપેક્ષે બેલ્ટ નો વેગ એને કહેવાય બેટા જમીનની સાપેક્ષે. બી એટલે બેલ્ટ અને ઈ એટલે અર્થ, અર્થ એટલે જમીન. કેટલો આપેલો છે ભાઈ? 4 કિલોમીટર પર કલાક. બોલો કોઈને તકલીફ હોય તો બોલો. આ સ્ટેટમેન્ટ લખ્યું એમાં નથી ને? ચાલો હવે આગળ વધીએ કે આ પટ્ટા પર એક બાળકના માતા પિતા એકબીજાથી 50 મીટર દૂર બેઠા છે. જો ભાઈ, આ મેન એટલે માણસ એટલે કે પિતા, ફિમેલ એટલે સ્ત્રી એટલે કે માતા, અને આ બાળક. તો બાળકના માતા પિતા એકબીજાથી 50 મીટર દૂર બેઠા છે. અચ્છા સર, 50 મીટર દૂર મને દેખાય છે. ચાલો આગળ વાંચીએ કે બાળક પટ્ટાની સાપેક્ષે 9 કિલોમીટર પર કલાકની ઝડપે પટ્ટા પર માતા પિતાની વચ્ચે, માતા પિતાની વચ્ચે, વચ્ચે એટલે માની લે કે ભાઈ આ માતા પિતાની એક્ઝેક્ટ વચ્ચે છે. બોલો બાળકની પટ્ટાની સાપેક્ષે સ્પીડ કેટલી આપેલી છે ભાઈ? તો બાળકની પટ્ટાની સાપેક્ષે વેગ, બોલો ભાઈ, તો વેલોસિટી ઓફ કેટલો આપેલો છે? 9 કિલોમીટર, બરાબર. તો બાળકનો પટ્ટાની સાપેક્ષે, બાળકને આપણે કહીએ છીએ ચાઇલ્ડ, ચાઇલ્ડ એટલે કે સી. કોની સાપેક્ષે ભાઈ? તો પટ્ટાની સાપેક્ષે. એ આપેલો છે 9 કિલોમીટર પર કલાક. 9 કિલોમીટર પર કલાક. હવે સમજ બેટા, પટ્ટો પણ આ ડિરેક્શનમાં જાય છે, બાળક પણ આ ડિરેક્શનમાં જાય છે, એવું આપણે માની લઈએ. બરાબર, માનવું હોય તો પછી આપણે આગળ ચર્ચા કરીએ. ચાલો બોલો હવે તો સવાલ ચર્ચા કરીએ કે પ્લેટફોર્મ ઉપર સ્થિર ઉભેલો અવલોકનકાર. તો ભાઈ અહીંયા એક અવલોકનકાર સ્થિર ઊભો છે. બોલો ભાઈ, આટલી ડિટેલ આપણે સવાલમાં આપેલી છે. જવાબની ચર્ચા હવે કરવાની છે. સવાલમાં કોઈને તકલીફ ન પડી હોય તો બોલો ભાઈ. સવાલમાં કોઈને તકલીફ? ક્વેશ્ચનમાં નથી ને? કન્ફર્મ? ઓકે ચાલો હવે જુઓ અહીંયા. જો સવાલ પહેલો એવો છે બેટા કે પટ્ટાની ગતિની દિશામાં દોડતા બાળકની ઝડપ શું હશે? બરાબર, પટ્ટાની ગતિની દિશામાં દોડતા, ક્યાં ગયું ઇરેઝર? આ રહ્યું. બોલો ભાઈ શું આન્સર આવશે? પહેલો, પટ્ટાની ગતિની દિશામાં દોડતા બાળકની ઝડપ શું હશે? ચાલો ભાઈ, રિલેટિવ વેલોસિટીનો કોન્સેપ્ટ છે, આપો આન્સર ફટાફટ. આપણે બાળકની ઝડપ શોધવાની છે બેટા. બાળકની ઝડપ કેટલી હશે? બાળક કઈ દિશામાં દોડે છે? બોલો. પટ્ટાની દિશામાં, પણ કોની સાપેક્ષે દોડે છે? કોની સાપેક્ષે દોડે છે? જમીનની સાપેક્ષે દોડે છે. કોની સાપેક્ષે દોડે છે ભાઈ?
જમીનની સાપેક્ષે બાળક, બરાબર, તો એ પૂછેલું છે આપણે ભાઈ, બરાબર. તો જમીનની સાપેક્ષે બાળકની ઝડપ શોધો. ચાલો ભાઈ ફટાફટ જમીનની સાપેક્ષે બાળકની ઝડપ શોધો. તો જુઓ ભાઈ, જમીનની સાપેક્ષે એટલે જે સાપેક્ષ હોય તે પાછળ આવે. કોની ઝડપ? બાળકની ઝડપ એટલે કે ચાઇલ્ડ. જમીનની સાપેક્ષે બાળકની ઝડપ બરાબર, ધ્યાનથી સમજજો ભાઈ, બાળકનો પટ્ટાની સાપેક્ષે વેગ એટલે કે VCB વત્તા જમીનની સાપેક્ષે બેલ્ટનો વેગ એટલે અહીં આવશે VBE. સર શું કર્યું સમજ ના પડી, સમજાવું તને. જો બોલ, VCB ને હું શું લખી શકું? તો VCB ને મારે લખાય VC માઇનસ VB વત્તા VBE ને લખાય VB માઇનસ VE. તો માઇનસ VB પ્લસ VB કેન્સલ એટલે કે VC માઇનસ VE. તો VC માઇનસ VE શું? આજ તો તારું આવ્યું બેટા. અરે મગજમાં ઘૂસે છે. એટલે VCE તને કેટલું મળશે? એકચ્યુઅલમાં તને આ સીધો ડેટા નથી આપ્યો, ઊંધો ડેટા આપેલો છે, એટલે ઊંધામાંથી સીધો શીખવાનો આપણે. તો VCB તને કેટલો આપેલો છે? +9. તો અહીં આવશે 9 પ્લસ VBE તને કેટલો આપેલો છે? +4. એટલે તારો આન્સર કેટલો આવશે? 13 કિલોમીટર પર કલાક. અરે સમજાય તો બોલ યસ સર. બોલો, કોઈને તકલીફ? કન્ફર્મ? ચાલો, તો પ્લેટફોર્મ પર ઉભેલો વ્યક્તિ છે, હા, પ્લેટફોર્મ પર ઉભેલો જે વ્યક્તિ છે, આ અવલોકનકારને જે બાળક છે એ કેટલી સ્પીડથી દોડતો દેખાશે? 13 કિલોમીટર પર. અવલોકન તો આ કરે છે ને બેટા, અહીંયા પટ્ટો પણ ચાલે છે અને બાળક પણ ચાલે છે, બરાબર. હવે પટ્ટાની સ્પીડ કેટલી? 4 કિલોમીટર પર કલાક. બાળકની સ્પીડ કેટલી? 9 કિલોમીટર પર કલાક. તો અહીંયા ઉભેલો છે એને તો પટ્ટો પણ ચાલતો દેખાય ને બાળક પણ ચાલતો દેખાય, એટલે 9 ને 4 13 કિલોમીટર પર કલાક. લોજિકલી સમજવું હોય તો સમજી શકો. અરે મગજમાં ઘૂસે છે ભાઈ. પવન આ દિશામાં ફૂંકાય છે, પવન આ દિશામાં ફૂંકાય છે 5 કિલોમીટર પર કલાકથી, અને તમે એ જ દિશામાં દોડો છો 10 કિલોમીટર પર કલાક. તો જે અવલોકન કરતો હશે એને તમે 15 કિલોમીટર પર કલાકની સ્પીડથી જતા દેખાશો. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? ચાલો, બીજો સવાલ એવો પૂછેલો છે, બીજો સવાલ કે પટ્ટાની ગતિની વિરુદ્ધ દિશામાં દોડતો બાળક, બરાબર. પટ્ટાની સેમ આ જ કોન્સેપ્ટ, પટ્ટાની ગતિની વિરુદ્ધ દિશામાં. તો બોલો, એમણમ તમને આવડી જાય બેટા યાર. જો બાળકની ઝડપ આ દિશામાં -9, બાળકની ઝડપ, પટ્ટો તો દિશા ફિક્સ છે 4, બાળકની ઝડપ -9. બોલો, -9 ને 4 -5. સૂત્ર તો આ જ આવશે ભાઈ, સૂત્ર તો આ જ આવવાનું. VCE બરાબર VCB વત્તા VBE, બરાબર. બોલો, VCB કેટલું આપેલું છે સર? આ બેટા બાળકની ઝડપ હવે અપોઝિટ ઊંધો દોડે છે, તો આને આપણે પ્લસ લઈએ તો આ આપણું કેટલું બનશે? -9 + 4 એટલે કે -5 કિલોમીટર પર કલાક. અરે મગજમાં ઘૂસે છે? કોઈને તકલીફ નથી ને? હા, તો પ્લેટફોર્મ પર ઉભેલો જે અવલોકનકાર છે એને કેટલી ઝડપથી દેખાશે? તો ઝડપ એ અદિશ રાશિ એટલે ખાલી મૂલ્યની વાત કરવાની, તો મૂલ્ય બનશે 5 અને માઇનસની નિશાની એ દિશા સૂચવે, તો એ પટ્ટાની દિશાની વિરુદ્ધ દિશામાં દોડતો દેખાશે. બોલો, ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? યસ સર. કોઈને તકલીફ? કન્ફર્મ? ઓકે, હવે સમજાવું તને. બોલ, આ એના માતા છે, આ એના પિતા છે, એ પણ પટ્ટા ઉપર જ ઊભા છે. એ પણ ક્યાં ઊભા છે? તો એ પટ્ટા ઉપર ઊભા છે, તો એને બાળકની ઝડપ કેટલી લાગશે? 4 કિલોમીટર. અરે ભાઈ 9 કિલોમીટર જ લાગે. બાળકની પટ્ટાની સાપેક્ષે ઝડપ કેટલી? 9 કિલોમીટર પર કલાક. તો આ તો બધા એક જ પ્લેટફોર્મ પર ઊભા છે. અરે ભાઈ, હું પણ જમીન પર ઊભો છું, તું પણ જમીન પર ઊભો છે, ત્રીજો વ્યક્તિ દોડે છે, તો બધા એક જ જગ્યા પર ઊભા છે, તો ઝડપ જમીનની સાપેક્ષે જે હોય તે ઓરિજિનલ જ મળે. અરે મગજમાં ઘૂસે છે? કોઈને તકલીફ? નો સર. કન્ફર્મ ને? જસ્ટ અ મિનિટ હે બેટા, લેપટોપ
બંધ થઈ જશે નહીતર હમણાં. ચાલો તો આન્સર આપો. ત્રીજા નંબરનો જે સવાલ છે એનો જવાબ શું આવે? ત્રીજા નંબરનો સવાલ એવો છે કે એ અને બી માં બાળકને લાગતો સમય શું હશે? બરાબર. જો બાળક ગતિનું અવલોકન તેના માતા કે પિતા કરતા હોય તો ઉપરમાંથી કયા પ્રશ્નોના જવાબ પરસ્પર બદલાઈ જશે? હવે સમજાવો બેટા. જો એકચ્યુઅલમાં અવલોકનકાર અહીંયા જમીન પર ઊભો છે અને જમીન પર ઊભા ઊભા અવલોકન કરો તો જમીનની સાપેક્ષે વેગ થાય. તો સીધી વસ્તુ છે ભાઈ. જો અહીંયાથી તમે અવલોકન કરતા હોય તો એના અવલોકનો બદલાઈ જાય. કારણ કે આ મેં તમને એક વસ્તુ શીખવાડેલી ચેપ્ટર નંબર 3 આપણે સ્ટાર્ટ કરેલું ત્યારે, નિર્દેશ ફ્રેમ. શું શીખવાડેલું? નિર્દેશ ફ્રેમ. આ ફ્રેમ આખી અલગ છે, અવલોકનકારની ફ્રેમ અલગ છે. તો અવલોકનકારની સાપેક્ષે વેગની ચર્ચા કરી, એ આ બધી કરી. બરાબર. હવે એની અંદર જ માતા પિતા ઊભા છે, ત્યાં જ બાળક છે. તો અહીંયાથી તમે ચર્ચા કરશો તો તમારા જવાબ શું થશે ભાઈ? બદલાઈ જશે. ખાલી તમને એવું પૂછેલું છે કે જવાબ બદલાશે, તો હા બેટા અહીંયાથી તમારા જવાબ શું થશે ભાઈ? બદલાઈ જશે. અરે મગજમાં ઘૂસે છે? ઇટ ઇઝ ક્લિયર? ઓકે ડન. હવે આપણે એવું પૂછેલું છે કે બાળકને માતા અથવા પિતા સુધી પહોંચતા લાગતો સમય કેટલો લાગે? તો બોલો ભાઈ, સમય બરાબર શું થાય? અંતરના છેદમાં ઝડપ. તો અંતર કેટલું છે માતા અને પિતા વચ્ચેનું? 50. કેટલું છે? 50. અને બાળક પટ્ટા પર કેટલી ઝડપથી દોડે છે? 9. તો 50/9 કરી નાખો, જે આવે તે આન્સર કરી નાખો. 50/9 સી. હા હા, તો કિલોમીટરમાં ફેરવો હોય ને પેલા મીટર પર સેકન્ડમાં. પચાસ 9 × 5/18 આમ જ થાય ને ભાઈ? કરી લો ફટાફટ, આન્સર આપી દો. ચાલો, આ થઈ જશે 10. 180. 20 આવે છે? 20 સેકન્ડ આવશે. ડન ને? એવું નથી બેટા, એને એવું નથી પૂછ્યું. એને સવાલ પૂછો, હું તને હું પૂછેલો છે. એને સવાલ એવો પૂછેલો છે, માતા અને પિતા સુધી પહોંચતા કેટલો? બાળક ભલે ને અહીંયા ઊભો હોય, એ અહીંયા ઊભીને પહેલા ગયો સમજ માતા પાસે, તો માતાથી પિતા પાસે પહોંચતા કેટલો સમય લાગે? સમજો તું? એ ભલે ને પછી અડધેથી અહીંયાથી પહેલા માતા પાસે ગયો, પહેલા પહોંચવાનું કોઈ એક વ્યક્તિ પાસે સ્થિર, તો ભલે અહીંયા ઊભો હોય, અહીંયા ઊભો હોય, અહીંયા ઊભો હોય, અહીંયા ઊભો હોય, ગણતરી સ્ટાર્ટ ક્યાંથી થાય? કોઈ એક પાસે પહોંચે પછી. અરે મગજમાં ઘૂસે છે? એવું નથી કે એવું નથી પૂછ્યું તને કે અહીંયાથી માતા અને પિતા સુધી પહોંચતા કેટલો સમય લાગે. તને ખાલી એવું પૂછેલું છે કે માતાથી પિતા અથવા પિતાથી માતા સુધી પહોંચતા કેટલો સમય લાગે. તો આ બે વચ્ચેનું અંતર તો ફિક્સ છે. કેટલું છે અંતર ભાઈ? હા. અને બીજી વસ્તુ કે બાળકની ઝડપ મને ખબર છે. કેટલી છે બાળકની ઝડપ? બસ, તો અંતર સમય તમને મળી જાય. ધેટ્સ ઇટ. અરે મગજમાં ઘૂસે છે? કોઈને તકલીફ નથી ને? ઓકે, વેરી ગુડ. ચાલો વધીએ આગળ. ચાલો, ક્વેશ્ચન નંબર 26. સવાલ એવો છે, 200 મીટર ઊંચાઈના એક ખડકની ટોચ પરથી, ચાલ ભાઈ સમજ, 200 મીટર ઊંચાઈ, એક ખડકની ટોચ છે. અચ્છા, બે પથ્થરને એક સાથે, ભાઈ અહીંયાથી આ એક પથ્થર, આ બીજો પથ્થર, 15 મીટર પર સેકન્ડ અને 30 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપથી, ભાઈ અહીંયાથી આને ફેંકો, અહીંયાથી આને ફેંકો, એટલે u1 તમને આપેલું છે
15 મીટર પર સેકન્ડ અને u2 તમને આપેલું છે 30 મીટર પર સેકન્ડ. બરાબર. પ્રારંભિક ઝડપથી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. બોલો એનો મીનિંગ શું થાય કે આ તમારો રેફરન્સ પોઈન્ટ થઈ ગયો, આ તમારું ઉગમ બિંદુ થઈ ગયું. તો આકૃતિમાં દર્શાવેલ આલેખને પ્રથમ પથ્થરની સાપેક્ષે બીજા પથ્થરના સ્થાનમાં સમય સાથે થતો ફેરફાર દર્શાવે છે. એટલે તમને એક આકૃતિ અહીંયા દર્શાવેલી છે આવી રીતના આમ, બરાબર. અને આ આકૃતિમાં 0, 2, 4, 6, 8, 10 અને આ 12, 20, 40, 80, 20, 40, 60, 80, 100 અને 120. બરાબર. એટલે એને 8 પર 120 છે. એટલે કે આ 2, 4, 6, 8, 8 પર 120 છે. આવી રીતના આમ ગ્રાફ આપેલો છે અને પછી અહીંયાથી આ ગ્રાફ 10 પર આવી જાય છે. ઓકે, ચાલો. તો સવાલ એવો છે કે આલેખ પ્રથમ પથ્થરની સાપેક્ષે બીજા પથ્થરના સ્થાનમાં સમય સાથે, ભાઈ સ્થાનમાં ફેરફાર કીધો છે તો પહેલા તો સ્થાન નક્કી કરો કે જો આ પદાર્થને u1 ઝડપથી ફેંકું તો આનું સ્થાન માની લે x1 છે, આ પદાર્થને u2 ઝડપથી ફેંકું તો આનું સ્થાન માની લે x2 છે. હવે x1 અને x2 મારી પાસે છે નહીં તો મારે શોધવા પડશે. કેવી રીતના શોધીશ? તો આ ઊંચાઈ મારી પાસે આપેલી છે. કેટલી આપેલી છે ભાઈ? 200 મીટર. અરે સમજાય તો બોલ યસ સર. કોઈને તકલીફ? ઓકે, બોલો. હું પ્રથમ પથ્થર માટેની વાત કરું છું. પ્રથમ પથ્થર, બીજો તમારે જાતે કરવાનો છે હોમવર્કમાં. પ્રથમ પથ્થર માટે ભાઈ તો શરૂઆતનું સ્થાન x0 મને આપેલું છે. કેટલું છે ભાઈ શરૂઆતનું સ્થાન? તો સર 200 મીટર છે. મને શરૂઆતનો વેગ પ્રથમ પથ્થર માટે આપેલો છે 15 મીટર પર સેકન્ડ. તો બોલ હું આમ લખી શકું કે x1 એકચ્યુઅલમાં બેટા s ut + ½ at² આવે, પણ s એ સ્થાનમાં થતો ફેરફાર એટલે કે x1 - x0 લખાય. તો x1 = x0 + u0t અથવા u1 હું લખું છું કારણ કે અહીંયા આપણે u1 લખીએ છીએ +½ at1². બોલો કોઈને તકલીફ? મગજમાં ઘૂસે તો બોલો યસ સર. અહીંયા t1 લખો તો આ t1 જે લખો એ લખી શકો. બરાબર. અહીંયા t1 તો આ પણ t1 આવશે. ચાલો, તો x1 = x0 આપણે કેટલું આપેલું છે ભાઈ? 200 છે. અચ્છા સર 200. બોલો u1 કેટલું આપેલું છે આપણે? 15 છે. અચ્છા સર 15t + ½ a ની જગ્યા પર હું -10 લખી શકું. કેટલું? -10 જ કીધું છે લેવાનું, કઈ કીધું નથી. આ -10 કીધું છે બરાબર રકમમાં, એટલે t². મેં t1 = t લઈ લીધું, ધ્યાનમાં રાખજે ભાઈ. t1 = આપણે શું લખી દીધું? t. બોલો કોઈને તકલીફ અહીંયા સુધી? કન્ફર્મ? અરે હા કે ના તો બોલો. ઓકે, ચાલો. તો જો ભાઈ માટે x1 = 200 + 15t - 5t². તો સવાલ એવો પૂછેલો છે બેટા કે બંને પથ્થર અથડાયા બાદ જમીનને અથડાયા બાદ બંને ઉપરની તરફ ઉછળતા નથી. એટલે ભાઈ આ પથ્થર ક્યાં આવ્યો? જમીન પર આવ્યો. બોલ ભાઈ પથ્થર જમીન પર આવે એટલે સ્થાનાંતર કેટલું થાય? તો સર સીધી વાત છે 0 થાય. તો 0 = 200 + 15t - 5t². જો આ t માં તને દ્વિઘાત સમીકરણ મળી ગયું એટલે 5t² - 15t - 200 = 0. આમાંથી 5 ને કોમન કાઢી નાખો. બોલો 5 ને કોમન કાઢીએ એટલે t² - 3t અને 5 ને કોમન કાઢીએ એટલે 40 - 40 = 0. બોલ 8 × 50 = 40 અને 8 અને 5 નો તફાવત પણ તને મળશે 3t. બોલ એટલે તારા બે અવયવ કયા પડશે? તો એક પડશે t - 8, એક પડશે t + 5 = 0. એટલે t = 8 સેકન્ડ અને t = -5 આ શક્ય નથી. એટલે t = કેટલો સેકન્ડ આવશે ભાઈ? 8 સેકન્ડ. સમજાય તો બોલ યસ સર.
કોઈને તકલીફ? કન્ફર્મ? ઓકે, તો આ પદાર્થને નીચે આવતા કેટલો સમય લાગ્યો? તો સર ટી બરાબર 8 સેકન્ડ. બોલ સેમ બાજુમાં બીજા માટે તું જાતે કરી લઈશ. ફટાફટ કરી નાખની ચાલની ટી શોધી નાખ. ટી શોધી નાખ કેટલો આવે છે તો ફાસ્ટ ચાલ. ટી બરાબર કેટલો આવે છે તે શોધી નાખ. ફાસ્ટ. આ સમીકરણ x2 બરાબર શું બને છે એ બોલજો બીજા પથ્થર માટે. x2 બરાબર x0 એ તો 200 જ રહેવાનો તમારો, વત્તા ઝડપ કેટલી આપેલી છે 30t વત્તા હાફ. હા બોલો બોલો શું આવ્યું x2 બરાબર? એ તો 10 સેકન્ડ. આ સમીકરણ જોશે ને આપણે કારણ કે સાપેક્ષ આવ્યું ને બરાબર. ચાલો સમય કેટલો આવ્યો? સમય કેટલો આવ્યો? સમય 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 હા ડાયરેક્ટ સમય બોલી દો વાંધો નહીં ને ઉકેલતા 10 સેકન્ડ અને બીજો -4 જે શક્ય નથી બરાબર ને. અરે કેમ આમ થઈ ગયું? Want to keep your ink annotation? Keep. ઓકે ઉભા રહો હે બેટા એક જ મિનિટ. સ્લાઇડ શો ફ્રોમ કરંટ સ્લાઇડ. ઓકે ચાલો એટલે આપણો આન્સર આવશે ટી બરાબર 10 સેકન્ડ. તો જો ભાઈ અહીંયા તું જોઈ શકે છે કે આ જે તને ગ્રાફ આપેલો છે એ ગ્રાફમાં તારો પદાર્થ સીધી રેખામાં ગતિ ક્યાં સુધી કરે? સીધી રેખાનો મીનિંગ એવો થાય કે ભાઈ અહીંયાથી ગયો અને સીધો ફટાક કરતો નીચે આવ્યો તો માત્ર અને માત્ર 8 સેકન્ડ સુધી. કેટલી સેકન્ડ સુધી? 8 સેકન્ડ સુધી. દેખાય છે ભાઈ? તારો પદાર્થ જો અહીંયાથી ફટાક સીધો જાય છે, સીધો જાય છે. અહીંયાથી આનો મીનિંગ શું થાય બેટા? આનો મીનિંગ એવો થાય કે પદાર્થ નીચે આવે અને પછી એની ગતિમાં ફેરફાર થાય. તો આપણે સમય ક્યાં સુધી લેવાનો? માત્ર અને માત્ર 8 સેકન્ડ સુધી. કોની વાત કરીએ તો? એકબીજાની સાપેક્ષ સ્થાનની વાત કરીએ તો. બોલ ભાઈ તો x2 ની સાપેક્ષે x1 નું સ્થાન કેટલું થાય? સર બાદબાકી કેમ કરી? અરે ભાઈ બાદબાકી એટલા માટે કરી કે બંને કઈ દિશામાં છે? સેમ દિશામાં છે. ઉર્ધ્વ નહીં, બંને સેમ દિશામાં છે. સેમ દિશામાં હોય તો એકની સાપેક્ષે બીજા માટે આપણે શું કરીએ છીએ? બાદબાકી. અચ્છા સર તો આ રહ્યું તમારું x1 નું સ્થાન અને આ રહ્યું તમારું x2 નું સ્થાન. બોલો ભાઈ આની સાપેક્ષે આ તો બાદબાકી થાય -5t². આ માઇનસ +5t² કેન્સલ. 30t -15t એટલે તારી પાસે અહીં વધશે 15t. 200 -200 કેન્સલ. તો x2 - x1 = 15t આવ્યું. સમજ પડી તો બોલ યસ સર. બોલો કોઈને તકલીફ કે? કોઈને તકલીફ? સમજાય છે? નથી સમજાતું? હા તો બરાબર. ચાલો હવે સમજ ભાઈ. તો અહીંયા જો અહીંયા ચેક કર. અહીંયા જો તું t બરાબર બેટા આ સમીકરણમાં 8 મૂક ને
તો તારો આન્સર અહીંયા 120 મેચ થવો જોઈએ. અચ્છા સર, તો મૂક અહીંયા t બરાબર 8 સેકન્ડ. તો જો સર x2 x1 બરાબર 15 ગુણ્યા 8 કેટલા થાય? 120. સર અહીંયા પણ મેચ થાય છે કે t બરાબર 8 સેકન્ડ તો 120 આવે છે. અરે મગજમાં ઘૂસે છે? આ ગ્રાફ અને આ વેલ્યુ મેચ થવી જોઈએ, તો મેચ થાય છે. 8 સેકન્ડ પછી, તો 8 સેકન્ડ પછી બેટા તારો ગ્રાફ આ સમીકરણ મુજબ બદલાશે. એટલે કે જે પછીની 2 સેકન્ડમાં છે એ પછીની 2 સેકન્ડમાં તારો પદાર્થ આ રીતનું અંતર કાપે છે અને આ પછીની જે ફાઇનલ 2 સેકન્ડ છે એમાં તારે સ્થાન દર્શાવવું હોય તો બેટા આ સૂત્રનો મદદથી તું દર્શાવી શકે કે x2 બરાબર 200 + 30t - 5t સ્ક્વેર. અહીંયા બેટા x અને t એક વિધેયની એક ઘાત હોય, બીજા વિધેયની મહત્તમ ઘાત 2 હોય. આ પરવલય દર્શાવે તો આ પરવલય પ્રકારનો જ આકાર છે. અરે મગજમાં ઘૂસે તો બોલ યસ સર. કોઈને તકલીફ? કન્ફર્મ? બસ તો ખેલ પૂરો. બોલો, કોઈને તકલીફ નથી ને? ઓકે ઓકે. ઉદાહરણ એક્સરસાઇઝમાં બેટા 28 નંબરનો સમ છે ને એ જાતે કરજો. એ ગતિના સમીકરણ જ આપેલા છે અને તમને કીધું છે કે ભાઈ આ ગતિના સમીકરણો સાચા છે કે ખોટા દર્શાવો. એ આપણે જે ગતિના સમીકરણો ભણ્યા બેઠા એ જ છે. બરાબર? અને 27 નંબરનો જાતે ટ્રાય કરજો. આવડે તો ઠીક, ના આવડે તો બેઠેલો છું હું. બરાબર? ચાલો તો ઓલમોસ્ટ આપણા બધા મારા ખ્યાલથી સમ્સ પતી ગયા. એક જાતે 27 નંબરનો કરજો, નહીં આવડે તો હું કરાવી દઈશ. બરાબર? અને એમસીક્યુઝ બેટા કેટલા કર્યા? એમસીક્યુઝ 60 કરેલા ને? તો બાકીના 40 પતાવી દેજો. ડાઉટ્સ હોય તો ક્વેરી સેશનમાં મને પૂછી લેજો. બરાબર? હવે એચએન સર કયું ચેપ્ટર ચલાવે છે? ચોથું. તો આપણે પછી 5મા તરફ આગળ વધીશું. બરાબર? ચાલો, આમાં તમારા ડાઉટ્સ કે કઈ હોય ને પૂછવા હોય તો પૂછી લેજો. ઓકે? નોટ્સ વ્યવસ્થિત બનાવજો જે તમને કામ લાગે છેલ્લે વાંચવા માટે. ચાલો, બીજો કોઈ પ્રશ્ન? ડીટીમાં આટલું ફરી પાછું કરવાનું હે આજનું ડીટીમાં. બરાબર? ચાલો મળીએ. મારે સ્કૂલે જવાનું છે એટલા માટે. હે ને?